જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। તો અત્યારે અમારે વિવેકભાઈ ઘોડિયામાં પડ્યા આરામ કરે છે, કારણ કે એમને આવે છે હવે નીંદર, પોતે સૂઈ જાય છે। આપણે આવી ગયા છે, કામે ગયા હતા અને આવતા જાય છે ઘેરે। વિવેકભાઈને નાહી ધોઈને હવે આપણે આખો સુરો આ બાજુ વરસાદ ચડ્યો છે થોડો ઘણો। બધું મારે ખાવા પીવાનું બની ગયું છે, શિવ મમ્મી ખાઈ રહી છે, આપણે શિવ બાકી ટાઈમ થાય એટલે પછી આપણે ખાઈ રહેવાનું છે। આ બાજુમાં શંકરભાઈ જાય છે દૂધ લેવા, બાજુમાં વિવેકભાઈ સુઈ જાય છે। વિવેકભાઈ સુઈ જો રહ્યા બેટા, સુઈ જાય, મારે છોકરું સુઈ જાય છે વિવેક ડાયો સુઈ જાય છે। અમારા વિવેકભાઈને લાવી આવ્યો છે ખાવા માટે ટારચન। વિવેકભાઈ ખાઈ રહ્યા છે ને દીશું શું ખાઈ રહ્યા? વિવેક શું કરેલો છે? ટારચન ખાઈ રહ્યો છે ને? સારું છે, એના માટે લાવી તાર મમ્મી જો આ બાજુ લાવી છે, ફર્યું બધું પડ્યું છે, શાકભાજી લાવ્યા હતી એટલે વિવેક માટે લાવી છે। અમારે વિવેકભાઈ પણ ખાઈ રહ્યા છે ટારજન, ને રમે છે ને ખાય છે, એવું બધું કરે છે અમારા વિવેકભાઈ। મમ્મી જાય છે બારે, કારણ કે અમારે દીશુબેન ગયેલા છે બારે, ખાધું નહીં તો એને જાય છે ગોતવા, ફટાફટ જાય છે બારે। મંદિર ચક્ર બાજુ નીકળી ગયા છે, હમણાં બધે આવશે। હવે જેમાં ઊંઘી ગયા છે, આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો, ખબર પડી પિત્તા પાલા હોય, પિત્તા પાલો પિત્તા કરે છે। ચાલો તમારે દીશુની મમ્મી છે ને દીશુને ગોતીને આવેલા છે, બાજુ દીશુની મમ્મી દીશુને લઈને આવે છે, દીશુને ખાવાનું હતું બાકી। દીશુ મનો આવ્યો, મનો કે માં આવ, બાજુ અનિતા પણ જાય છે, બાજુ દીશુની મમ્મી દીશુ બે આવે છે। અરે ક્યાં જઈ તું? ક્યાં ઘરે? એ ઘરે શું કરતા હતી? ખાવાનું નતું? શું ખાશો? હા એવું છે આ બાજુ પૈસે ભેંસો અને અમારે ખાવાનું થઈ ગયું છે, આ બાજુ બેન ખાય છે, ખાઈ લે ખાવા ભાઈ છે, ફટાફટ ખાઈ લે પછી અમને જમવાનું કરી નાખ્યું ત્યારના બાજુ ભાઈ જશે। ચલો તો અમારે ફાઇનલી અમે દીશુબેન માટે મંગાવ્યું તો પરિવારનું ફરાક આવી ગયું છે। વાહ વાહ, લાગે જ લાગે। આબા જાય આબા જાય આબા જાય આબા જાય ભાઈ પારો પછી તું તો સેમ ટુ સેમ પરી લાગે હો। આમ ફર એ જેને પરી હાજર અરે નવરાય ધોળે બાર ઓરી લો હોય ને મસ્ત લાગે નહીં દીશું? સમજ તમે પકડી રાખજો 1 મિનિટ। આ બાજુ અમારી પરીબેન છે, આ બાજુ ખાય છે ખાચું, ખારજ ખાઈ રહ્યા છે। ચલો હવે હાથમાં બધું પકડી બધાને બતાવી આવવા જાય, જો તોડી ના નાખે કોઈ હો, હવે પડી જાય છે પાછી હો। એ પરી આમ ફરીને જો, હેરી જો
કેવી લાગે છે હા જાણે કે હાજર ને પરી ને એકદમ ઓલું ધોળું હતું ને એ બહુ મસ્ત લાગે તો નહીં આ એ મસ્ત હે સગે જેવું ને જેવી લાગે